ગુજરાતના ઇતિહાસમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવાર બિનહરીફ જાહેર થયા। સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતા હતા ત્યારથી જ સુરતથી ચૂંટણી વિના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ। બીએસપી ઉમેદવાર પ્યારેલાલે ઉમેદવારી પરત ખેંચી હતી। સાથે જ ગુજરાતમાં ઇતિહાસ રચાયો। ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા। પ્યારેલાલ ભારતીય ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટિ પણ કરી છે। આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના સહપ્રવક્તા દીપક જોશીએ જણાવ્યું કે અમારા માટે આનંદની વાત છે। આઝાદી પછી ભાજપની પ્રથમ બેઠક બિનહરીફ થઈ છે। ગુજરાતની તમામ બેઠકો ઉપર ભાજપની જીત થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો। અમારા માટે તો ખૂબ આનંદની વાત કહી શકીએ, એટલા માટે કે આઝાદી પછી જો ભારતીય જનતા પાર્ટી પહેલીવાર કોઈ બિનહરીફ ચૂંટાઈ રહ્યું છે। સત્તાવાર જાહેરાત તો 5 વાગે થશે એમની, પણ અમારા માટે તો આ ખૂબ આનંદનો વિષય છે। અને હું એટલું જ કહીશ કે દરેક જે સાથી ઉમેદવારો જે હતા એમણે પોતે જે રીતનું અત્યારે આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ ચાલી રહ્યું છે, એમનું જે છે છેલ્લા 10 વર્ષની કામગીરી જે છે ભારતીય જનતા પાર્ટીની સરકારની, અને આવનારા દિવસોની અંદર જે રીતનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે અને જે રીતે આદરણીય મોદી સાહેબે પોતે ગેરંટી આપેલી છે એ કાર્યોને આગળ ધપાવવા માટે, દેશના વિકાસ માટે સૌએ સહયોગ આપ્યો છે। એ માટે ખૂબ ખૂબ હું જે ઉમેદવારોએ જે પાછું ખેંચ્યું છે એમને પણ હું અમારા માટે બહુ આનંદની વાત છે। અને હું એટલું જ કહીશ કે આજે તો અમારા માટે ખૂબ આનંદનો દિવસ છે। સત્તાવાર જાહેરાત 5 વાગે થશે, કલેક્ટર શ્રી પોતે આરોપ કરશે, પણ આ અમારા માટે તો ખૂબ આનંદની બાબત છે।